અમે રાજનીતિ કરીએ છીએ, રાજકારણ નહીં. રાજકારણ ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી અને એના બાપ ભાજપને મુબારક. ભલે નિરાશ થઈને ગયા, મને ખબર છે ખેડૂતો, હું નિરાશ થયો છું, ખેડૂતો પણ નિરાશ થયા, નિરાશ થઈને ભલે ગયા, પણ એ જેલમાં નથી ગયા. આ એક વાતનો માત્ર આખી લડાઈમાં આનંદ. માની લો કે કોંગ્રેસની સભા હોય, કોંગ્રેસની રેલી હોય, તો આખી રેલીમાં સજાવી દઈએ ને અમે, પંજો 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 કરી દઈએ કે ના કરી દઈએ, બરાબર? આખી રેલીમાં ક્યાંય કરતા, એટલે ખોટી રીતે ગેરમાર્ગે ગયા. નહીં, હું ગોપાલ ઇટાલિયા નથી, હું આમ આદમી પાર્ટી નથી. મને વગર આમંત્રણે જવામાં અને કોકની બાજી બગાડવામાં 1% રસ નથી. ખેડૂતોને કાયદાથી માહિતગાર કરવા, જો એને ગુમરાહ કહેવાતું હોય તો મને એ ગુમરાહ કરવાનો પણ આનંદ છે. આવનારું દેખાય આવે એવું જૂઠ, એક પણ ખુરશી ક્યાંય નથી, પાછળનું પણ નથી. એમ કહ્યું હતું કે ગાંધીનગર લઈ જવાનું કહી અને અહીંયા રોકી દીધા. ખોટી, સંપૂર્ણ વાહિયાત અને ખોટી વાત છે. મેં દરેક ચેનલોમાં કહ્યું છે કે અમારે તો અઠે દ્વારકા, જ્યાં રોકે ત્યાં અમે રોકાઈ જઈશું. પાલભાઈ, તમે કીધું કે ષડયંત્ર, કોનું ષડયંત્ર હતું આ? ચોખ્ખું છે, આમ આદમી પાર્ટી, ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટી. જે પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ જ જાણે ખેડૂતોને માર કરાવવાનો હોય, હળદર કાંડ કરાવડાવવાનો હોય, અને ગઈકાલે પણ આ જ હળદર કાંડ જેવું જ એ લોકો કરવાના આશયથી આવ્યા હતા. પણ એક વાતનો આનંદ છે કે એ હળદર કાંડ થતા અમે અટકાવી શક્યા, ખેડૂતો ઉપર લાઠીચાર્જ થતા અટકાવી શક્યા. કે આખી આમ આદમી પાર્ટીની ટીમ મારી ઉપર એવી રીતે તૂટી પડી, કોંગ્રેસ ઉપર એવી રીતે તૂટી પડી, તો આ દૂધના દાઝેલા છાશ ફૂકીને પીવે. હળદર કાંડ વાળી ઘટના પણ બધાને યાદ છે. નગતા થઈને વિડીયો જાહેર કરે છે કે અમે આ ખેડૂત આંદોલનમાં જવાના છીએ, અમારી આખી ટીમ જવાની છે. ના પાડવા છતાંય અત્યાર સુધીના ભારતના ઇતિહાસમાં કોઈ એક રાજકીય પક્ષ કાર્યક્રમ કરતો હોય તો બીજો રાજકીય પક્ષ વગર આમંત્રણે નથી કરતો. પહેલી વખત એક એકતા દેખાણી, તાકાત દેખાણી, અને તાકાતને વેર વિખેર કરવાનું ગોપાલ ઇટાલિયા અને તમારી ટીમ, તમે સાથે મળીને આ પાપ કર્યું છે. પણ મેં કહ્યું ને કે અમુક લોકોએ સોપારી લીધી છે ભાઈ. મીડિયામાં પણ, હું તમામને નથી કહેતો, આવા મીડિયાના મિત્રોને પણ ખેડૂતોએ ઓળખવાની જરૂર છે કે વાતને વતેસર કરે, કારણ વગરનું, બરાબર છે, આખી વાતને સિસ્ટમેટિકલી ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે. કોણે કહ્યું? મેં નથી કહ્યું, મેં કહ્યું જ છે, મીડિયામાં કહ્યું છે. એક આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયાની એક ટ્રોલ કમિટી છે, જેનું કામ જ એ છે કે લોકોને ગુમરાહ કેવી રીતે કરવા. નમસ્કાર, સ્વરાજ મીડિયામાં સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે. સ્ક્રીન પર આપ પાલભાઈ આંબલિયાને જોઈને જાણી જ ગયા હશો કે આજે કયા મુદ્દે વાત કરવાની છે. પાલભાઈ, સ્વાગત છે સ્વરાજમાં આપનું. ધન્યવાદ. જે રીતના પરમ દિવસે ગાંધીનગરમાં આખો માહોલ સર્જાયો, ગાંધીનગર પહોંચે તે પહેલા જ ખેડૂતોની જે ટ્રેક્ટર રેલી છે તે રોકી દેવામાં આવી. 19 ખાતે જે કોંગ્રેસની સભા છે તેને લઈને પણ અનેક વિવાદો છે તે ઉભા થયા. ત્યારબાદ પાલભાઈ આંબલિયાનું એક નિવેદન પણ સામે આવ્યું. તેમણે કીધું કે હવે મારે ખેડૂતો માટે આંદોલન નથી કરવું, આ બધું કોના માટે કરવું. ઘણી વાતો છે તે થઈ. આપણે પાલભાઈ આંબલિયા છે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાતચીત કરીએ. પાલભાઈ, હજી કોઈ ઉકેલ તો આવ્યો નથી જે ખેડૂતોના જે મુદ્દા છે એને લઈને, અને તમે એવું કીધું કે હવે આ આંદોલન કોના માટે કરવું, આંદોલન ન કરવાની પણ તમે ક્યાંક ને ક્યાંક ઈચ્છા વ્યક્ત કરી. તો હવે શું પાલભાઈ ખરેખર આંદોલન સાથે જોડાયેલા રહેશે કે પછી તે માત્ર ત્યારે એક લાગણીથી આવેલી વાત હતી? ના, દુઃખી છું, હતાશ છું, નિરાશ છું, અને ક્યાંક ને ક્યાંક પહેલી વખત જિંદગીમાં એવું લાગ્યું કે ખરેખર કોના માટે લડવું. અને હજી અવઢવમાં જ છું, ખરેખર લડવું જોઈએ કે ના લડવું જોઈએ, શું કામ લડવું જોઈએ, બરાબર છે. અને એના કારણો પણ છે. દરેક જેટલા લોકોએ જે ચલાવ્યું પ્રોપોગેન્ડા, જ્યાં કોંગ્રેસની સભામાં લઈ જાય છે,
લાલજી દેસાઈ હોય, જિગ્નેશ મેવાણી હોય, જયેશ પટેલ હોય કે પાલ આંબલિયા હોય કે મહેશ રાજકોટ હોય, પાંચે પાંચ કોંગ્રેસના જ હોદ્દેદારો, પાંચે પાંચ. બરાબર છે. ખેડૂતો ટ્રેક્ટર ના જે બંને બાજુ ધ્વજ લહેરાવ્યા હતા, આ બંને ધ્વજ, એક કિસાન કોંગ્રેસનો ધ્વજ, એક કિસાન સંઘર્ષ સમિતિનો ધ્વજ. તો કોંગ્રેસ તો તમે ધ્વજ લગાડ્યું ત્યારથી તમારી હારે હતી. તમે ધ્વજ લગાડી અને હરખાતા હરખાતા ગાંધીનગર આવ્યા. બીજું, દુનિયાની કોઈ પણ રેલી જ્યારે પણ થાય એની શરૂઆતમાં, અંતમાં, વચ્ચે સભા તો થાય જ. નંબર 2, આંદોલન જ્યારે આંદોલન એક ટોપ લેવલ પર જ્યારે પહોંચે ત્યારે જ સરકાર દબાણમાં આવે અને ત્યારે જ સરકાર વાટાઘાટાનો માટેનો પ્રસ્તાવ રજૂ કરે. તો એ જે પ્રસ્તાવ આવ્યો છે એ પ્રસ્તાવને લઈ અને આ 12-15 કિલોમીટર લાંબી રેલી હતી, એમાં એક એક વ્યક્તિને કહેવા જઈએ કે આપણે પ્રસ્તાવ આવ્યો છે એટલે અહીંયા આપણે ઉભવાનું છે, આપણે શું કરવું સાથે મળીને ચર્ચા કરવાની છે. કેટલાક એકાદા બે મીડિયાના મિત્રોએ મને ક્યારેક એમાં શંકા પણ હતી, એને એવી સલાહ આપી કે સોશિયલ મીડિયામાં તમારે આ મેસેજ નાખી દેવો હતો. અરે ભાઈ, સોશિયલ મીડિયામાં મેસેજ નાખીએ એવી કોઈની સ્થિતિ હતી ખરી? ટ્રેક્ટર ચલાવતા હતા એની સ્થિતિ એવી હતી કે એ વોટ્સઅપ મેસેજ ગ્રુપમાં જોઈ લે? આ ધોમધકતા તાળમાં જે રીતે નીકળ્યા અને જે ઉત્સાહ હતો, બરાબર છે, તો સ્વાભાવિક છે કે કોઈ પણ આંદોલન હોય, દાખલા તરીકે આજથી 4-5 વર્ષ પહેલા 3 કાળા કાયદાઓને લઈ અને આંદોલન ચાલુ થયું અને ચલ્લો દિલ્હીનો નારો આવી. સરકારે દિલ્હી ના પહોંચવા દીધા. રાજસ્થાન બોર્ડર, હરિયાણા બોર્ડર, ઉત્તર પ્રદેશ બોર્ડર ઉપર રોકી દીધા. તો કોઈ ખેડૂતો એમ સવાલ કર્યો કે તમે તો દિલ્હી લઈને જવાનું કહ્યું તો અહીંયા કેમ ઉભા રહી ગયા? તો જે આંદોલન કરતા છે, બરાબર છે, એ જે નિર્ણય કરે એ નિર્ણયને ક્યાંક ને ક્યાંક માથે ચડાવવાની, કારણ કે એના વગર તો આંદોલન વેરવિખેર થઈ જાય અને થઈ ગયું. જે વિધ્વંસકારી લોકો આવ્યા હતા રોનકભાઈ, બરાબર છે, જે પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ જ જાણે ખેડૂતોને માર કરાવવાનો હોય, હળદર કાંડ કરાવડાવવાનો હોય, અને ગઈકાલે પણ આ જ હળદર કાંડ જેવું જ એ લોકો કરવાના આશયથી આવ્યા હતા. પણ એક વાતનો આનંદ છે કે એ હળદર કાંડ થતા અમે અટકાવી શક્યા, ખેડૂતો ઉપર લાઠીચાર્જ થતા અટકાવી શક્યા, ખેડૂતોને જેલમાં જતા જે ખેડૂતો હેમખેમ ભલે નિરાશ થઈને ગયા, મને ખબર છે ખેડૂતો, હું નિરાશ થયો છું ને ખેડૂતો પણ નિરાશ થયા, નિરાશ થઈને ભલે ગયા પણ એ જેલમાં નથી ગયા. આ એક વાતનો માત્ર આખી લડાઈમાં આનંદ આ એક વાતનો છે કે 15 જૂન એ ખેડૂત આંદોલનની એક કાળી લીટી ન લખાણી, એ વાતનો આનંદ છે. પણ મૂળ વાત જે ગેરમાર્ગે દોરવાની વાત હતી, બરાબર છે, તો અમે 4 વાગ્યાના ખેડૂતો નીકળ્યા હતા, અમુક રાત્રે 8 વાગે નીકળ્યા હતા, જે વાહન લઈને આવતા હતા, બરાબર છે. એ ખેડૂતોને, એ ટ્રેક્ટર ચાલકોને ક્યાંક જમાડવા પણ પડે, તો જમાડવા માટે વિરામ કરવાનો હતો, બરાબર છે. વાત રહી કોંગ્રેસની સભાની, તો અહીંયા જે આમ વળીએ ને ત્યાં અગાઉથી આ આમ આદમીની પાર્ટીની ટીમ, મીડિયાના અમુક મિત્રો પાસે એના દ્રશ્યો પણ છે, કારણ કે અમારી પહેલા લગભગ 1-1.5 કલાક ત્યાં પહોંચી ગયા હતા. શાંતિપુરા સર્કલે એને હોબાળો કર્યા પછી એના 4 વ્હીલો લઈ અને એ લોકો આગળ અહીંયા સીધા જ અહીંયા આવી ગયા હતા અને ત્યાં એને લગભગ 8 કે 10 ઝંડી લગાવી. જે અમિતભાઈના બે બાજુ બેનર હતા ને, 8-10 બેનર, ખાલી હોર્ડિંગ શું કહે એને ધજાઓ લગાવી. એના સિવાય ક્યાંય કરતા ક્યાંય આખી રેલીમાં રોનકભાઈ કોંગ્રેસના ક્યાંય હોર્ડિંગ નથી, ક્યાંય બેનર નથી, ક્યાંય ધજા નથી. માની લો કે કોંગ્રેસની સભા હોય, કોંગ્રેસની રેલી હોય, તો આખી રેલીમાં સજાવી દઈએ ને, અમે પંજો 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 કરી દઈએ કે ના કરી દઈએ, બરાબર. આખી રેલીમાં ક્યાંય કરતા, એટલે ખોટી રીતે ગેરમાર્ગે. બીજું, એ જ આમ આદમીના નેતા, બરાબર છે, એનો એક મેં વિડીયો થોડો ઘણો એક અંત સાંભળ્યો, એમાં એ એવું કહેતા હતા કે ત્યાં અમે જોયું છે, સભા સ્થળે જઈને જોયું છે, ત્યાં કોંગ્રેસના ચારે બાજુ બેનરો લાગ્યા હતા, ત્યાં મંડપો ગોઠવાઈ ગયા હતા, ત્યાં ખુરશીઓ સજાવાઈ ગઈ હતી, આખી કોંગ્રેસની સભા હતી. મારે જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના તમામ મીડિયાને અપીલ કરું છું, સ્વરાજના માધ્યમથી,
કે સભા સ્થળનું જે કોઈએ શૂટિંગ કર્યું હોય ને એ શૂટિંગ દેખાડે. ક્યાંય કરતા ક્યાંય સિંગલ મંડપ, જે સભાનું સ્ટેજ હતું ને એ પણ ખુલ્લું હતું. ક્યાંય કરતા ક્યાંય કોંગ્રેસનું હોર્ડિંગ નથી, કોંગ્રેસનું બેનર નથી. હા, કિસાન ભરતભાઈ, કોંગ્રેસનો હતો. તમને સાંભળો પહેલાથી જ મારી ખબર વાત હતી કે પૂરી, રોનકભાઈ મારી વાત પૂરી કરું છું. ત્યાં હા કોંગ્રેસનું જે શું કહેવાય લોગો જે કિસાન કોંગ્રેસનો હતો, તો એમાં તો કોંગ્રેસનો પંજો હોય. કિસાન કોંગ્રેસનો લોગો છે તો એ લોગાની અંદર બરાબર છે, એક બે લોગા છે એમાં બોર્ડમાં તમે જોજો, એક બાજુ કિસાન સંઘર્ષ સમિતિ, એક બાજુ કિસાન કોંગ્રેસ આવું લખેલું છે અને એ લોગો છે અને એની અંદર પંજાનું નિશાન છે. તો કોંગ્રેસ, કિસાન કોંગ્રેસનો લોગો તો છે, કિસાન કોંગ્રેસ આંદોલન કરે છે, તો કિસાન કોંગ્રેસનો લોગો શું કામ ના હોય ભાઈ? બરાબર છે. એટલે જેવી રીતે હાવ નર્યું જૂઠ, હાવ નર્યું દેખાઈ આવે એવું જૂઠ, એક પણ ખુરશી ક્યાંય નથી, પાછળનું પણ નથી, પાછળનું એ નથી. બરાબર છે. ખુલ્લા યા ટ્રેક્ટરમાં દરેક ખેડૂત બેઠા રહીએ ત્યાં જ એમને ફૂડ પેકેટ મળી જાય. 8,000 ફૂડ પેકેટ મંગાવ્યા હતા, એમને ફૂડ પેકેટ મળી જાય. અને એ જ સમય દરમિયાન સરકાર તરફથી આવેલો પ્રસ્તાવ છે, આ પ્રસ્તાવ રજૂ થઈ જાય કે ભાઈ સરકારે એવું કહ્યું છે કે ઉચ્ચ સ્તરીય 2 અધિકારીઓ અમારા તમારી વાત સાંભળવા માટે આવે છે, તો આ વાત આપણે સ્વીકારવી કે ન સ્વીકારવી? અને જો સ્વીકારવી હોય તો એને એવું કહ્યું છે કે તમને મળીને પાછા 1 કલાકનો સમય આપો, સરકાર એમાં નિર્ણય જાહેર કરી દે છે કે એમાં સરકાર શું કરવા માંગે છે. આવો જે પ્રસ્તાવ આવ્યો, આ પ્રસ્તાવ લોકો સમક્ષ મૂકીએ, લોકોનો અભિપ્રાય લઈએ કે આપણે આગળ આંદોલન કેવી રીતે, અને દુનિયાનું કોઈ પણ આંદોલન સરકાર જે સામેની સામે, જેની સામે તમે સત્તા સામે લડો છો એના તરફથી આવતા દરેક પ્રસ્તાવને પહેલા તો સ્વીકાર કરવો પડે, અસ્વીકાર કરવો પડે, લોકો તમારા આંદોલનકારી સાથીઓ સમક્ષ મૂકવો પડે અને ત્યાર પછી એના ઉપર નિર્ણય થાય અને ત્યાર પછી આંદોલનની આગળ કૂચ થાય. અને બીજું એમ કહ્યું હતું કે ગાંધીનગર લઈ જવાનું કહી અને અહીંયા રોકી દીધા. ખોટી, સંપૂર્ણ વાહિયાત અને ખોટી વાત છે. મેં દરેક ચેનલોમાં કહ્યું છે કે અમારે તો અઠે દ્વારકા, જ્યાં રોકે ત્યાં અમે રોકાઈ જઈશું. જેટલી મેં સભાઓ કરી, જેટલા ગામોમાં હું ગયો, દરેક ગામમાં મેં કહ્યું છે આપણે જવાનું છે ગાંધીનગર, પણ આપણે ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું છે, કાયદાને માથે ચડાવીને જવાનું છે, અહિંસક રીતે આંદોલન કરવાનું છે અને જ્યાં રોકે ત્યાં આપણે રોકાઈ જવાનું છે. આવું મેં દરેકે દરેક, મારી દરેક વાતમાં મેં આ કહ્યું. તો પછી એમાં પણ સંપૂર્ણ રીતે ખોટી વાત પ્રેઝન્ટ કરવામાં આવી ખેડૂતોની સામે અને ખોટો હોબાળો કર્યો. એની વચ્ચે હું ગયો છું, હોબાળાની વચ્ચે, એ વિડીયો હશે કોઈ પાસે, બરાબર છે, અને વચ્ચે જઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મેં એમને કહ્યું છે કે સરકારનો પ્રસ્તાવ છે, એમની સામે આપણે બેસીને વાત કરીએ ને લોકો પાસેથી અભિપ્રાય લઈએ શું કરવું. નહીં ગાંધીનગર જ જવું છે, પાછળના જે એના 100-150 જણા હતા, હું કંઈ પણ વાત કરું એમાં તમે એમાં જોજો, જોઈએ તમને વિડીયો મળે તો એમાં એક જ વાત આવે, ચાલો ગાંધીનગર, એક નારા ચાલુ કરી દીધા, જેથી કરીને મારી વાત બીજા કોઈ સાંભળી પણ ન શકે. બરાબર છે. એટલે એને આ રીતનું આખું ષડયંત્ર કરી અને ખેડૂત આંદોલનને વિખેરવાનો જ પ્રયત્ન નહીં, પણ બીજું હળદર કાંડ થાય, બરાબર છે, એના માટેના પ્રયત્નો તમારા લાલજીભાઈ, ભાઈ જયેશભાઈ અને મહેશભાઈ, એ તો એમ કહું આપણી ટીમને મૂકીને આને કાઢી મૂકીએ. મેં ના ભાઈ કે એ કરવા જઈશું, સમજો રોનકભાઈ, એ કરવા જઈશું તો પોલીસ તો રાહ જોઈને બેઠી છે. એને તમે કાઢવા જશો એટલે મારપીટ થશે અને એ કરશો એટલે મીડિયા પણ સામે છે, પોલીસ ડાયરેક્ટ લાઠીચાર્જ કરશે, 150-200 ખેડૂતોને જેલમાં નાખશે, ખોટી એફઆઈઆરો થશે અને બીજું હળદર કાંડ થશે. આ કરવું નથી, બહુ તો રેલી વિખાઈ જશે, બહુ બહુ તો શું થશે, ખેડૂતને નિરાશ થવું પડશે. બરાબર છે. કેટલાક સોપારી લીધેલા, કેટલાક બધાને નથી કહેતા, કેટલાક સોપારી લીધેલા મીડિયા હાઉસોને મજા આવશે, બરાબર છે, અને એ એની રીતે જે કંઈ ચલાવવું હશે એ ચલાવશે, પણ આપણે કોઈ પણ રીતે ખેડૂત ઉપર લાઠી પડે એવું કરવું નથી. જેટલા લોકો આવે એટલા લોકો સાથે આપણે વાત કરીએ, કારણ કે ત્યાં પાછળ તો જવાય એમ જ નહોતું, પાછળ તઈ આગળ આવી શકે એમ જ નહોતા, બરાબર છે. એટલે ત્યાં જેટલા લોકો હાજર હતા એને લઈને અમે આમ હાલતા થયા, બરાબર છે, જે વિરામ સ્થળ હતું ત્યાં. અને સામે જે આપની ટીમ હતી એ લોકો ચલો ગાંધીનગર કરી અને ગાંધીનગર તરફ ચાલતા થયા.
ત્યાં મારી હાજરીમાં એમ કહેતા હતા કે અમે ગોળી ખાઈશું પણ ગાંધીનગર જઈશું. આ ગોળી ખાવાની જે વાત કરવા વાળા રોનકભાઈ હતા ને, એ ત્યાંથી ગાંધીનગર જતા જતા જયારે પોલીસે રોક્યા ને, ત્યારે એ જમીન ઉપર બેસી જઈને વિરોધ કરવાની એનામાં હિંમત નહોતી. પોલીસે બાવડું પકડીને કહ્યું કે ચલો બસમાં બેસી જાઓ, અને બધા જ હસતા હસતા જાણે જાનમાં આવ્યા હોય એવી રીતે એ બસમાં બેસી ગયા છે. એના વિઝ્યુઅલ અત્યારે માર્કેટમાં ફરે છે. પાલભાઈ, તમે કીધું કે ષડયંત્ર, કોનું ષડયંત્ર હતું આ? ચોખ્ખું છે આમ આદમી પાર્ટી, ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટી, બરાબર છે. પાછળથી સમજો, આખી રેલીને પાછળથી પોલીસે ડાયવર્ટ કરી, એટલે ક્યાંક ને ક્યાંક સરકારનો ઈશારો. અને સાથે સાથે જે આમ આદમી પાર્ટીના વિધ્વંસકારી લોકો જે આગળ આવ્યા, બરાબર છે, એ જ લોકોએ આખે આખી રેલીને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર્યો, તોફાનો કરવાનો પ્રયત્ન કર્યો. અને દુઃખની વાત એ છે, અમારા જયેશભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ, આ બધા જ લોકોએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને નામજોગ કહ્યું, વ્યક્તિઓ દેખાડ્યા, બાજુમાં લઈ જઈને કહ્યું આ લોકોને તમે ઉપાડી દો, બરાબર છે, આ લોકો ડિસ્ટર્બ કરે છે, ખોટો લાઠીચાર્જ કરાવવાનો પ્રયત્ન કરે છે. પોલીસે નથી ઉપાડ્યા એને. બાકીનો પોલીસનો સહકાર માટે હું આભાર માનું છું, પણ જ્યારે કહ્યું છે ત્યારે એમણે એ લોકોને નથી ઉપાડ્યા. આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી, બરાબર છે, જેના પેટમાં તેલ રેડાયું, અને એ જ લોકોએ ષડયંત્રના ભાગ રૂપે 200-500 લોકોને મોકલી અને આખે આખી રેલીમાં કેવી રીતે લાઠીચાર્જ થાય અને કેવી રીતે બીજું હળદર કાંડ ઉભું થાય એના માટેના પ્રયત્નો કર્યા છે. રોનકભાઈ, પાલભાઈ, તમે આગલા દિવસે ગોપાલ ઇટાલિયા, અને તમે ભલે નામ નહોતું લીધું પણ આમ આદમી પાર્ટીના નેતાઓને જ ચોખ્ખું કીધું હતું ને એનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો કે તૈયાર માણે કોઈ આમાં આવી ન જવું. પરંતુ આ તો ખેડૂતોનું આંદોલન છે, કદાચ એ આમ આદમી પાર્ટી વિપક્ષમાં જ છે, વાત સરકારની સામે કરવાની છે. તો અમુક મુદ્દાઓ એવા હોય કે જે ખરેખર ખેડૂતો માટેના હોય અને સરકારની સામે ખૂબ મોટી શક્તિની જરૂર હોય સામે, તો એમાં કદાચ આમ આદમી પાર્ટીના નેતાઓ આવે તો શું વાંધો હતો? રોનકભાઈ, આપણે ખેડૂતોને તો ખબર જ ગુજરાતમાં છે કે પાલભાઈ કેટલું લડે છે. પાલભાઈ સૌથી વધારે પાલભાઈએ મહેનત કરી છે એના માટે. ખરેખર આ મુદ્દાનો અંત આવત તો ખેડૂતોને ખબર જ હતી કે સૌથી વધારે મહેનત પાલભાઈની જ હતી. આમ રોનકભાઈ, આપણી ગુજરાતીમાં કહેવત છે, દૂધના દાજેલા છાશ લઈને પીવે. છાશ પણ ફૂકીને પીવે, દૂધના દાજેલા છાશ પણ ફૂકીને પીવે, બરાબર છે. આ અમે જ્યારે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી, પહેલી પ્રેસ કોન્ફરન્સ આ 15 જૂનની જાહેરાત કરતી અમદાવાદ સર્કિટ હાઉસમાંથી, બરાબર છે, ત્યાંથી બહુ ચોખ્ખા શબ્દોમાં જ્યારે મીડિયાના કોઈ મિત્રોએ મને પ્રશ્ન કર્યો હતો, આખી વાત પૂરી થયા પછી, બરાબર છે, એ પ્રશ્નમાં મેં જવાબ આપ્યો હતો કે આમ આદમી પાર્ટી, ભાજપ અને ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ સિવાયના આ 3 સંસ્થાઓ સિવાયની તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને અમે આવકારીએ છીએ. ચોખ્ખા શબ્દોમાં પહેલા દિવસે ના પાડી હતી, બરાબર છે. આ આમ આદમી પાર્ટીના નેતાઓને તમારે સવાલ કરવો જોઈએ કે પહેલા દિવસે જ જ્યારે જાહેરાત થઈ ત્યારે તમને તો નામજોગ ના પાડી હતી, તો પછી તમારે શું કામ જાહેરાત કરવી જોઈએ કે અમે 15 તારીખે બધા જ આગેવાનો જવાના છીએ? પહેલા જ દિવસે ના પાડી છે. તમને વાંધો શું છે એમ? કદાચ હા, પણ એ વાંધા એ મેં કહ્યું ને, એના કારણો કહું, એના કારણો કહું, બરાબર છે. ભાજપ સત્તામાં છે અને સત્તામાં હોવા છતાં જે નિર્ણય એને કરવાનો છે એ નથી કરતા, એટલે ભાજપ સામે વાંધો છે. ભારતીય કિસાન સંઘ વાંઢિયામાં જે થયું છે અને અત્યાર સુધીનો ભારતીય કિસાન સંઘનો જે ઇતિહાસ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવાનો રહ્યો છે, એટલે ભારતીય કિસાન સંઘ સામે વાંધો છે. ઘેડવાળું આંદોલન, આખું જ ઘેડવાળું જે આંદોલન થયું, એ ઘેડમાં 2 મહિના સળંગ હું ત્યાં રોકાઈ, 102 ગામોની તમામ ગામોની 2 વખત મુલાકાત કરી અને આખો એક મંચ તૈયાર થયા પછી જે તમે કહો છો ને કે એ વિરોધ પક્ષમાં છે, બંને ભેગા થાય તો તાકાત મોટી થાય. આ તાકાત મોટી કરવા માટે અને ખેડૂતને ન્યાય મળે એના માટે મેં આમ આદમી પાર્ટીને આમંત્રણ આપ્યું. કોંગ્રેસના નેતાઓ કરતા ભાષણો વધારે આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યા, બરાબર છે. દરેક નેતાના તમારે હજી એ વિઝ્યુઅલ ક્યાંક પડ્યા હશે, જોજો તમે. એમાં 2 કે 3 નેતાને બાદ કરો, બાકીના નેતાઓએ અભી ટાઈગર જિંદા હૈ, બરાબર છે, આ તેન ફલાણું ઢીકણું મોટી મોટી પોતાની કેજરીવાલની પંજાબની વાતો કરી. ઘેડનો ઘ નથી બોલ્યા એ લોકો.
ઘેરનો ઘ નથી બોલ્યા. જે મુદ્દા માટે તમે બોલાવો છો એ મુદ્દાનો પણ શબ્દ એના મોઢામાંથી ન નીકળે તો એનું કામ શું? નંબર 2, એ લડાઈના અંતે સરકારે 1500 કરોડ રૂપિયા ફાળવ્યા. આ 1500 કરોડ ફાળવ્યા પછી આમ આદમી પાર્ટીએ એકલાએ જશનો તૈયાર ભાણું જે છે ને, આ તૈયાર ભાણું જશનો ટોપલો લેવા માટે પદયાત્રા કરી એકલાએ. અમે એને આખો મંચ એને આપ્યો અને અમને ક્યાંય કરતા ક્યાંય યાદ ના કર્યા. એટલું જ નહીં, સભાના સમાપનના દિવસે એટલે કે યાત્રાના સમાપનના દિવસે જ્યારે કોઈ ખેડૂતે એને પ્રશ્ન કર્યો ગોપાલ ઇટાલિયાને કે આખી લડાઈ તો ગોપાલભાઈ પાલભાઈની છે, તમે આ શું કરો છો? તમારા રાતા પાણી વાળો જે પ્રશ્ન છે એ બાબતે તમે વિધાનસભામાં પ્રશ્ન શું કામ ના પૂછો? મને ખબર પડે છે કે વિધાનસભામાં પ્રશ્ન પૂછવાના અને ન પૂછવાના બંને રૂપિયા મળે છે. ત્યારે પ્રશ્ન પૂછવાના તો કોઈ ખેડૂત હતો અને એને આખી આમ આદમી પાર્ટીની ટીમ મારી ઉપર એવી રીતે તૂટી પડી, કોંગ્રેસ ઉપર એવી રીતે તૂટી પડી, તો આ દૂધના દાઝેલા છાસ ફૂકીને પીવે હળદર કાંડવાળી ઘટના પણ બધાને યાદ છે. અને બીજું, આ બીજ આંદોલનમાં આમ આદમી પાર્ટીના મોરબીના 2-3 નેતાઓ અગાઉ એના ભાષણો તમારે જોવા હોય તો સાંભળજો. થાંભલાને ઉખેડી નાખશું, થાંભલાને પાડી નાખશું, થાંભલાનો એક એક લોખંડનો કટકો ભંગારમાં વેચી દઈશું, આ ભાષા હતી. આ ભાષા હતી અને આ ભાષા ખેડૂતોને માર ખવડાવે એટલે આમ આદમી પાર્ટીનો વિરોધ હતો. એટલું જ નહીં, એનાથી આગળ કહું તમને, દ્વારકા જિલ્લામાં જમીન માપણીના પ્રશ્ને ડિસેમ્બર આખો મહિનો રખડી, જાન્યુઆરી આખો મહિનો રખડી અને 31 જાન્યુઆરી 2025 ના દિવસે મેં લગભગ 8-10 હજાર ખેડૂતોને આવવાના હતા ત્યારે ઈશુદાનભાઈ ગઢવી અને હેમંતભાઈ ખવાને બોલાવ્યા. આખી મહેનત એમાં આખી 2 મહિનાની મહેનતમાં આમ આદમી પાર્ટીનો એક માણસ મારા ભેગો નહોતો આવ્યો. તેમ છતાંય મેં મોટું મન રાખીને, ખેડૂતોનો પ્રશ્ન છે અને મોટા નેતાઓ આવે તો મીડિયાનો એક આખો મેસેજ સરકાર સુધી સારી રીતે પહોંચે એ માટે મેં એમને આમંત્રણ આપ્યું. અમિતભાઈ ચાવડા, જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, ઈશુદાન ગઢવી અને હેમંત ખવા 5 મુખ્ય આગેવાન હતા. હળદરકાંડ વાળી ઘટના ત્યાર પછી થઈ, બરાબર છે? એટલે પહેલા કેશોદવાળી ઘેડવાળું ઘટના, દ્વારકાવાળી ઘટના, અહીંયા હળદરકાંડ વાળી ઘટના, 3 અનુભવો થયા પછી જો ન શીખીએ તો મૂર્ખ કહેવાય. એટલે અમે પહેલા કહ્યું હતું કે આમ આદમી પાર્ટી, ભારતીય કિસાન સંઘ અને ભાજપ સિવાયના તમામ રાજકીય પક્ષો અને ખેડૂત સંગઠનોને અમે આમંત્રણ આપીએ છીએ. અને આટલું કયા પછી નગટા થઈને વિડીયો જાહેર કરે છે કે અમે આ ખેડૂત આંદોલનમાં જવાના છીએ, અમારી આખી ટીમ જવાની છે. ના પાડવા છતાંય અત્યાર સુધીના ભારતના ઇતિહાસમાં કોઈ એક રાજકીય પક્ષ કાર્યક્રમ કરતો હોય તો બીજો રાજકીય પક્ષ વગર આમંત્રણે નથી જતો. એનાથી એને ઉપરવટ જઈને કહ્યું છે. માની લો કે એને આવવું હતું તો અમે ના પાડી, એના બીજા દિવસે જાહેર કરવું હતું સમર્થન, કે અમે ખેડૂતોને સમર્થન જાહેર કરીએ છીએ. અમે કોઈ મોટા આગેવાનો નહીં જઈએ, અમારા તમામ કાર્યકરો અને અમારી વિચારધારા સાથે જોડાયેલા ખેડૂતોને જવાની અમે છૂટ આપીએ છીએ. માની લો કે એને આવવું હતું તો બીજા જ દિવસે જાહેરાત કરવી હતી, જેમ કોંગ્રેસે જાહેરાત કરી કે અમે આ રેલીને, ટ્રેક્ટર યાત્રાને અમે સમર્થન કરીએ છીએ. તો એમણે પણ બીજા દિવસે સમર્થન કરવું હતું. ના થઈ. ક્યારે કર્યું? 13 તારીખે આમ દ્વારકાથી, આમ વાપીથી, આમ વાવથરાથી, આમ કોટેશ્વર, કચ્છથી જયારે ટ્રેક્ટરો હલતા થયા, એને તારે એને તેલમાં પેટમાં તેલ રહેના. આટલા દૂરથી જો ખેડૂતો નીકળ્યા હોય તો આમાં તો બહુ મોટા સંખ્યામાં ભેગા થવાના છે. એટલે 13 તારીખે છેલ્લા દિવસે સમર્થન જાહેર કર્યું અને છેલ્લા દિવસે આવવાની વાત કરી. એટલે મેં ના પાડી. અને મેં મારા ના પાડ્યા પછી ગોપાલભાઈનો મેં કટકો સાંભળ્યો, એમાં એવું કહે છે કે ભાઈ પાલભાઈ એમ કહેતા હતા કે તૈયાર ભાણે જમવા આવી જાય છે તો જાઓ, અમારે નથી જવું, બરાબર છે, રાખો તમારું ભાણું, તમે જમો, આવા શબ્દો કહે છે. મારે ગોપાલભાઈ કેવું છે કે તમે આવું ખીજમાં કહી દીધું અને એ જે ખીજમાં કહ્યું ને એમાં તમે ભાણાને લત મારવા માટે તમારા 500 જણાને મોકલા અને એ ભાણું ઢોરી નાખ્યું. અને એ ભાણું ઢોરાણું, એમાંથી મને નુકસાન નથી ગોપાલભાઈ, એ નુકસાન તમે ગુજરાતના ખેડૂતોનું ભાણું ઢોર્યું છે. ગુજરાતના ખેડૂતોનો આંદોલનમાં પહેલી વખત 30 વર્ષ
પહેલી વખત એક એકતા દેખાણી, તાકાત દેખાણી, અને તાકાતને વેર વિખેર કરવાનું ગોપાલ ઇટાલિયા અને તમારી ટીમ, તમે સાથે મળીને આ પાપ કર્યું છે. એટલે એવું લાગે છે કે આ આંદોલન ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું, કોંગ્રેસને એક ફરી એકવાર જીવંત થવાનો ફરી એકવાર એક મોટો મુદ્દો મળી ગયો, ખરેખર આંદોલન એક મોટો વેગ પકડી લીધો, એટલે આમ આદમી પાર્ટી છે તેનો ફાયદો ઉઠાવવા આવી ગઈ, એવું માનવું છે આપનું? રોનકભાઈ, કોંગ્રેસને જીવંત, મૃત, બરાબર છે, આવા શબ્દોમાં પડ્યા વગર હું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વાંઢિયા હોય, રાશનપર હોય, બરાબર છે, ટંકારા હોય, ટંકારાની ટ્રેક્ટર રેલી કરી, એની પહેલા જેટલા ગામોમાં મેં નાની નાની સભાઓ કરી, દરેકમાં મારા શબ્દો હતા, સાંભળજો, અને આખા ગુજરાતના ખેડૂતો આ સ્વરાજના માધ્યમથી સાંભળે. મેં એવું કહ્યું હતું કે ચૂંટણી 2 મહિના પછી આવે છે, તમારે જેને મત આપવો હોય એને આપજો, જે પક્ષને મત આપવો હોય એને આપ, તમારા હક માટે તો તમે લડવા તૈયાર થાવ. 2 મહિનાની વાર. મહેશ રાજકોટિયા મારી બાજુમાં ઉભા હતા. મેં એવું કહ્યું હતું, આ મહેશ રાજકોટિયા ઉમેદવાર હોય, પક્ષ મને ફરજ પાડે કે તારે અહીંયા પ્રચાર કરવા જવાનું છે તો હું પ્રચાર કરવા આવીશ, અને ત્યારે હું મહેશભાઈના ગીત ગાઈશ, બરાબર છે. અને તમને યોગ્ય લાગે કે મહેશભાઈ સારો ઉમેદવાર છે તો મત આપજો, બાકી અમે લડાઈ કરી છે એટલે મત આપતા નહીં, બરાબર છે. આવું શુદ્ધ ગુજરાતીમાં પ્રદેશના કિસાન સેલના ચેરમેન અને દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, 2 મુખ્ય હોદ્દા હોવા છતાં આવા શબ્દો કહેવા ને, બરાબર છે, આખા ગુજરાતમાંથી કોઈ પણ રાજકીય પક્ષનો એક વ્યક્તિ આવો મુખ્ય એક હોદ્દો ધરાવતો હોય અને ચૂંટણીને 2 મહિનાની વાર હોય અને આ રીતે ખેડૂતો માટે બોલી શકે એવું મને એક સ્ટેટમેન્ટ બતાવો કે જેને આવું કહ્યું હોય. એટલે જો કોંગ્રેસ રાજકારણ જ કરવું હોત તો તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કેત ને. નથી કહ્યું, અમે રાજનીતિ કરીએ છીએ, રાજકારણ નહીં. રાજકારણ ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી અને એના બાપ ભાજપને મુબારક. અમે રાજકારણ નથી કરતા, રાજનીતિ કરીએ છીએ. પલભાઈ, આમાં એક ચર્ચા એવી હતી ને, અમે ગઈકાલે પરેશભાઈ સાથે પણ આ અંગે વાત કરી હતી, પરેશભાઈ ગોસ્વામી સાથે. એમણે તમારા ખૂબ વખાણ કર્યા હતા, પણ એવો એક દાવો કર્યો હતો કે આમાં ક્યાંક ને ક્યાંક પાલભાઈની ઉપર પાર્ટી ની સામે પાલભાઈ ક્યાંક ને ક્યાંક તેમને આ સભા કરવાનો નિર્ણય ને બધો પાર્ટીના નિર્ણય હતા. એ પાલભાઈના નિર્ણય નહીં હોઈ શકે, કારણ કે પાર્ટીને તો છેલ્લે રાજકારણ જોવાનું હોય, આવડા મોટા આંદોલનનો વધારે કેમ કવરેજ મળે એ બધું જોવાનું હોય. આમાં કેટલી સત્યતા? જો પાર્ટીએ એ જોવાનું હોય તો પાર્ટીએ બેનરો લગાવ્યા હોય પહેલેથી છેલ્લે સુધી. જો પાર્ટીએ એ જોવાનું હોય તો પાર્ટીએ પહેલેથી છેલ્લે સુધી હોર્ડિંગ લગાવ્યા હોય, ધજાઓ લગાવી હોય, ટ્રેક્ટરોને સજાવ્યા હોય. તમે માનશો નહીં રોનકભાઈ, અમિતભાઈ ચાવડા સાથે અમારે વાત થઈ, તમે સમર્થન જાહેર કરો છો, તમે ટ્રેક્ટર રેલીમાં આવો તો કોંગ્રેસનો ખેસ પહેરીને ના આવો, તિરંગો નાખીને આવો, વેલકમ છે, સ્વાગત છે, બરાબર છે, ખેસ પહેરીને નથી આવવાનું. બીજું, સભા સ્થળ સુધી તમે ટ્રેક્ટર ચલાવીને આવો તો તમારે સ્ટેજ ઉપર નથી ચડવાનું, ત્યાં કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો જ વાત કરશે. આટલી ચોખવટ સાથે અને તમારે આખી રેલીમાં તમારે જોઈ લેવાનું, બરાબર છે. જો કોંગ્રેસે આ કરવું તો ક્યાર નહીં કરી શકતા હોત. નંબર 2, રેલી થાય તો સભા તો થાય જ. આ પરેશભાઈ ગૌસ્વામીને પણ ખબર હોવી જોઈએ. રેલી થાય તો સભા ના થાય એવું તો બને જ નહીં, સભા તો થાય જ, બરાબર છે. અને એની કઈ ચોખવટ ના કરવાની હોય કે સભા થવાની છે, અને રેલીના પડે પડની ઘટનાઓ રેલીમાં જોડાયેલા તમામ માણસો સુધી પહોંચાડવી કોઈ દિવસ શક્ય જ નથી. કોઈ પણ સમજદાર માણસ. આ પોલીસે રોક્યા, એ વાત આખી થઈ, 19 પાસે પોલીસે રોકી લીધા. આ વાત આ તો 3-4-5 દિવસથી સતત તમે ખેડૂતો સાથે હતા, સતત મીડિયા કવરેજ થઈ રહ્યું હતું. તમે થોડુંક વધારે ચોખવટથી વાત વારંવાર કહી હોત કે ગાંધીનગરમાં 2 દિવસથી 144 લાગુ પડી ગઈ છે, આપણે ગમે ત્યાં આપને રોકી શકે છે, એવું થોડુંક વધારે ચોખવટથી કીધું હોત તો આવું ન થાત. અરે મારા ભાઈ, કહ્યું છે મીડિયામાં, મોરબીથી હાલતા થયા ત્યારે જેટલા મીડિયા વાળાએ વાત કરી ત્યારે એને પૂછ્યું કે પાલભાઈ ગાંધીનગર જવા દેશે કે શું, ત્યારે મેં ચોખવટ કરીને કહ્યું હતું કે આખા ગુજરાતની અંદર આચાર સંહિતા નથી, ચૂંટણી નથી,
એટલે મંજૂરી વાળી વાત નથી, મંજૂરી લેવાની જ ન હોય, સભા કરવાની છે એની મંજૂરી છે, આ મેં કહ્યું છે. ત્યાં સુધી ન પહોંચવા દે તો અઠે દ્વારકા આવો મેં શબ્દ વાપરેલો છે. જ્યાં રોકશે ત્યાં અમે બેસી જશું. જેમ સંઘ લઈને કોઈ જતું હોય દ્વારકા અને થાકે એટલે અઠે દ્વારકા કરીને જેમ બેસી જાય એમ અમે બેસી જઈશું અઠે ગાંધીનગર કરીને. બરાબર છે. ચોખવટ કરેલી છે, કોણે કહ્યું નથી કહી દી. તમારે જોઈ લ્યો, જયારે મોરબી થી હાલતા થયા ત્યાં વચ્ચે ક્યાંક હળવદ વાળા બાઇક લીધી, ક્યાંક ધાંગધ્રા વાળાએ બાઇક લીધી છે, ક્યાંક અમે અહીંયા વિરમગામ પહોંચ્યા ત્યાં બાઇક લીધી છે. દરેક જગ્યાએ ચોખવટ કરીને આ વાત કરી છે. પણ મેં કહ્યું ને કે અમુક લોકોએ સોપારી લીધી છે ભાઈ. મીડિયામાં પણ હું તમામને નથી કહેતો, આવા મીડિયાના મિત્રોને પણ ખેડૂતોએ ઓળખવાની જરૂર છે કે વાતને વતેસર કરે, કારણ વગરનું, બરાબર છે, આખી વાતને સિસ્ટમેટિકલી ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે. કોણે કહ્યું મેં નથી કહ્યું? મેં કહ્યું જ છે, મીડિયામાં કહ્યું છે. મીડિયામાં કહ્યું છે કે જ્યાં રોકશે ત્યાં અમે બેસી જઈશું. બરાબર છે. અને મંજૂરી લેવાની થતી નથી. અમે રાજ્યના ડીજીપી ને મળીને આવ્યા, એમને કહીને આવ્યા છીએ કે મંજૂરી નથી લેવાની, આટલા આટલા રૂટ થાય છે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારી છે. બરાબર છે. અને એની જાણ કરવી એની ફરજ અમારી છે, એટલે અમે જાણ કરીએ છીએ. રાજ્યના ડીજીપી સાથે વાત અમારે થઈ છે ત્યાં સુધી, બરાબર છે, મેં ચોખવટ કરીને કહ્યું છું. કોણે કહ્યું નથી કહ્યું ભાઈ? ખોટે ખોટી રીતે ગુમરાહ કરે છે. એક આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયાની એક ટ્રોલ કમિટી છે, જેનું કામ જ એ છે કે લોકોને ગુમરાહ કેવી રીતે કરવા, સોશિયલ મીડિયામાં કેવી રીતે વાત મૂકવી. દાખલા તરીકે આજ ભાઈ મેં જે કહ્યું સભા સ્થળનું, એને એમ કહ્યું કે અહીંયા તો મંડપ શણગારાઈ ગયા, અહીંયા તો ખુરશીઓ લગાવી દેવામાં આવી હતી. બરાબર છે. એક પણ ખુરશી નથી, એક પણ પાથરણું નથી, એક પણ મંડપ નથી. તેમ છતાંય એ વાતને કેવી રીતે આગળ વધારવામાં આવી છે. આ જ રીતે આખે આખા મુદ્દાને મીડિયાના અમુક મિત્રો હજી વારંવાર કહું, બરાબર છે, અને સોશિયલ મીડિયાની આમ આદમીની આખે આખી ટ્રોલ આર્મી જે છે, આ ટ્રોલ આર્મીનું આ કામ છે રોનકભાઈ. પાલભાઈ, હવે આગળની વાત કરીએ. હવે આવતીકાલથી આમરણાંત ઉપવાસ પણ ચાલુ થવાના છે એવી વાત છે. તો હવે એમાં પાલભાઈ ફરીથી અત્યાર સુધી જે રીતના લડ્યા એ રીતના ફરીથી જોડાવાના છે? નહીં, હું ગોપાલ ઇટાલિયા નથી, હું આમ આદમી પાર્ટી નથી. મને વગર આમંત્રણે જવામાં અને કોકની બાજી બગાડવામાં 1% રસ નથી. બહુ સ્પષ્ટ. જ્યાં આમંત્રણ જ ન હોય, બરાબર છે, ત્યાં શું કામ આપણે જવું જોઈએ? આમંત્રણ આપશે ત્યારે વિચારશું, પણ હજી એક વખત હું તો અવઢવમાં જ છું, શું કરવું શું ના કરવું. બરાબર છે. આજે સાપકડા ગામમાંથી ગઈકાલથી કલ્પના બાર ફોન આવ્યા કે અમારા ગામની અંદર પાલભાઈ, તમે જિગ્નેશભાઈ આવ્યા એટલે અમારા ગામની બહાર જે પોલીસ ચોકી હતી, અમે જઈએ તો પોલીસ દરેક વ્યક્તિનું લાયસન્સ પણ માંગતા હતા. ખેતરે જવા માટે એક બાઇકમાં 3 જણાને જવા પણ નહોતા દેતા. આ પેલા તો તમે આવ્યા એટલે પોલીસ ચોકી જતી હતી ગામમાં. એનું કેવું તો ત્યાં સુધી હતું, હતું ખોટું ભગવાન જાણે, કે પોલીસ ગામમાં આવીને અમુક વ્યક્તિઓની માફી પણ માંગી ગઈ. બરાબર છે. અને તમે જે દિવસે આવ્યા એ જ દિવસે કંપની વાળાએ ગામમાં પૈસા નાખવાનું પણ, જે અમારી માંગ હતી એ મુજબ પૈસા નાખવાનું પણ ચાલુ કરી દીધું છે. એટલે અમે તમારું સન્માન આખી ટીમનું કરવા માંગીએ છીએ. તમે સાપકડા આવો આજે, એટલે જોઉં છું ત્યાં જવાય છે નથી જવાતું. મન એમાં પણ હજી અવઢવમાં છે કે આગળ શું કરવું જોઈએ. પાલભાઈ, જીતુભાઈ વાઘાણીએ અત્યારે ગોંડલમાં એક ખેડૂત સંમેલન હતું, તેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા છે, તેમના અધ્યક્ષ સ્થાને હતું આ ખેડૂત સંમેલન. પ્રાકૃતિક ખેતીની વાતો કરવામાં આવી અને જગદીશભાઈ વિશ્વકર્માએ તેમની સ્પીચ દરમિયાન એવું પણ કીધું કે કોંગ્રેસ અત્યારે ખેડૂતોને ભરમાવી રહી છે. હું જગદીશભાઈ વિશ્વકર્મા અને જીતુભાઈ વાળી તમારી વાત છે એના જવાબ પર આવું એની પહેલા મારા ધ્યાનમાં બીજું એક છે. આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે સુરેન્દ્રનગરમાં કંઈક એ મહાપંચાયત કંઈક કરવાની જે જાહેરાત છે મારે, અને એમાં પાછું લખ્યું છે કે વીજ આંદોલન પાર્ટ 2 એમ. અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો,
આમ આદમી પાર્ટીએ ચૂંટણીઓમાં ખૂબ પ્રચાર કર્યો કે અમે આટલી મહાપંચાયત કરી, આટલી મહાપંચાયત કરી. મહાપંચાયતો કરવાથી પાર્ટી મોટી થાય, ખેડૂતને ફાયદો ન થાય. મહાપંચાયતો કરવાથી પાર્ટીનો પ્રચાર થાય, ખેડૂતને ફાયદો ના થાય. એ અતિવૃષ્ટિમાં એક પણ જગ્યાએ સરકાર પાસે લેખિતમાં માંગ ના કરી, સરકારે જાહેરાત કરી દીધી ત્યાં સુધી ના થઈ. અને પછી કઈક સહીના નમૂના લઈને ગયા, બરાબર છે, ડાયરેક્ટ ગાંધીનગર ને ત્યાં જઈ અને આમ જાણે શું કહેવાય, કુંભના મેળામાં છૂટા પડેલા ભાઈઓ હોય એવી રીતે હસતા હસતા ભેટી પડ્યા જ્યારે એ સહીઓ જમા કરાવવા ગયા. ત્યારે એ બધા દ્રશ્યો ગુજરાતના ખેડૂતોએ જોયા છે. ભાઈ તમારે સભા કરો, મહાપંચાયત કરો, કાંઈ વાંધો નહીં. વીજ લાઈન નું આંદોલન કરો, કોઈ વાંધો નહીં, આવકાર્ય છે અને વિરોધ પક્ષ તરીકે લડવું જ જોઈએ. પણ જમીન ઉપર જઈને કામ તો બંધ કરાવો. જમીન ઉપર જઈને કાયદાથી તો વાત કરો. માત્ર મહાસભાઓ જ કરવાની. કદાચ તમારી પદ્ધતિ હશે, તમને મુબારક, બરાબર છે. વાત રહી જગદીશભાઈ વિશ્વકર્માની, જીતુભાઈની, અને વિશ્વકર્માજીએ કહ્યું કે કોંગ્રેસ છે એ ગુમરાહ કરે છે. આવું નવું 2 દિવસ પહેલા જ્યારે મેં આમ આદમી પાર્ટીને ના પાડી ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓએ પણ મારા વિશે એવું કહ્યું કે પાલભાઈ ખેડૂતોને ગુમરાહ. હું આ બધાને જવાબ દેવા બહુ સ્પષ્ટતા સાથે કહેવા માંગુ છું, ખેડૂતોને કાયદાથી માહિતગાર કરવા જો એને ગુમરાહ કહેવાતું હોય તો મને એ ગુમરાહ કરવાનો પણ આનંદ છે. ખેડૂતોને, મારી વાત પૂરી કરું છું, ખેડૂતોને એના ખેતર, છાતી સમાન ખેતરમાં કોઈ કંપની થાંભલો નાખતી હોય અને સરકારના એસડીએમ ને જમીન ઉપર બેસાડી અને એની આંખમાં આંખ નાખીને કાયદાથી વાત કરી અને એ થાંભલાનું કામ અટકાવાતું હોય તો એને જો ગુમરાહ તમે કહેતા હોય તો હા, એ ગુમરાહ કરવાનો મને આનંદ છે. ગુજરાતના યુવાન ખેડૂત દીકરા દીકરીઓ 2 દિવસનો સેમિનાર કરી કાયદો શું છે, લડાઈ કેવી રીતે કરવી, તમારે ત્યાં પોલીસ અધિકારી આવી જાય તો એની સાથે વાત કેમ કરવી, બરાબર છે. આ 2 દિવસનો સેમિનાર કરવાથી જો ખેડૂતોને ગુમરાહ કરવા કહેવાતા હોય તો એ ગુમરાહ કરવાનો મને આનંદ છે. મને સહૃદય આનંદ છે કે એને અમે ગુમરાહ કર્યા છે. પણ તમે આવક ડબલ કરવાની વાત કરીને આવક અડધી કરો, આને શું કહેવાય? તમે સ્માર્ટ સિટી બનાવવાની વાત કરીને આખા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ કરો, આને શું કહેવાય? તમે ગુજરાતના ખેડૂતોના હિત સાથે ચેડા કરનારને જેલમાં નાખવામાં આવશે અને એ જ ખેડૂતોનું હિતોનું જાળવણી કરવાની જગ્યાએ અહિત કરવા માટે આ કંપનીઓના ઈશારે તમે ખેડૂતોના ક્ષેત્રોમાં ધાડે ધાડા પોલીસના મોકલો અને મારી બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરો, આને શું કહેવાય? આનો જવાબ આપ. જીતુભાઈ એવું પણ કીધું કે સીએમ પણ આ તમામ બાબત ઉપર નજર રાખી રહ્યા છે અને ટૂંક સમયમાં ખેડૂતો માટે, ખેડૂતોને કંઈક સકારાત્મક નિર્ણય લેવાના છે. જો ખરેખર સકારાત્મક નિર્ણય સરકાર લે તો ખુલ્લા મનથી ખુલ્લે આમ આવકારશો સરકારને? રોનકભાઈ, આ સરકારના દેખાડવાના અને છાવવાના અલગ છે. આ સરકારે ભારતીય કિસાન સંઘ સાથે બેસી અને કુલડીમાં ગોળ ભાંગવા માટેનો એક પ્રયત્ન કર્યો હતો. ચલો 12 માર્ચ ગાંધીનગર જાહેરાત કરી હતી અને પછી ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે આટલી તારીખ સુધીમાં, ત્યારે તો ઉર્જા મંત્રીનું નિવેદન આવ્યું હતું કે આના માટેની એસઓપી બની જશે. એની ભગીની સંસ્થા હતી, બરાબર છે, તેમ છતાંય કોઈ નિર્ણય આજની તારીખમાં આવ્યો નથી. ત્યાર પછી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને ખેડૂતના આગેવાનો 5-25 ભેગા થઈ અને ઉર્જા મંત્રીને મળવા ગયા હતા અને એમણે એવું કહ્યું હતું 27 તારીખ સુધીમાં જો આનો નિર્ણય નહીં આવે તો અમે આ કે આ કરશું.
બરાબર છે, ત્યારે પણ ઉર્જા મંત્રી સાથે મળ્યાની વાત હતી, બરાબર છે, કાંઈ નિર્ણય ના આવ્યો. અને આજે જીતુભાઈ વાઘાણી કહે છે, જીતુભાઈ વાઘાણી બરાબર છે, નરેન્દ્રભાઈ મોદીનું હેઠું પાણી પી ગયા છે. અને જેમ નરેન્દ્રભાઈ ખોટું બોલે એના કરતા એક ચડિયાતું વધારે ખોટું કેમ બોલવું એ જીતુભાઈને સારી રીતે આવડી ગયું છે, એ બોલ્યા રાખે છે ભાઈ. પાલભાઈ, લાલજીભાઈએ તે દિવસે જે આંદોલન પૂરું થવાની જે બાઇટ હતી એમાં જ કીધું હતું કે હવે 30 જૂને ચક્કાજામનો કાર્યક્રમ છે. તમે હજી સુધી આ વાત એક વાર નથી કરી, એટલે તમે સંમત નથી આ વાતથી કે કોંગ્રેસનો જ કાર્યક્રમ છે? શું છે 30 જૂનનો આખી વાત? નહીં, મેં જ્યારે લાલજીભાઈ બોલ્યા એની પહેલા મેં વાત કરી હતી, અને હું મારી ત્યારે માનસિક સ્થિતિ પણ તમે ત્યારે જોયું હશે કે મારા પછી જે કોઈ બોલ્યું, બરાબર કે હું ત્યાં ખુરશીમાં લાંબો થઈને સૂતો હતો, પણ મને એટલું સંભળાતું હતું, લાલજીભાઈ ખેડૂતોને પૂછ્યું શું કરવું. ખેડૂતોમાંથી આવ્યો છે અવાજ ચક્કાજામ. લાલજીભાઈ પછી સમય પૂછ્યો કેટલા દિવસની મુદત, પેલા કંઈક 11 દિવસની મુદત આવી હતી, બરાબર છે. ત્યારે કોઈક તહેવાર આવતો હતો અને તહેવારના કારણે લોકો એવું કહ્યું કે નહીં, એના પાછળ કંઈક કરો, એટલે પછી કંઈક પાછળ 11 ની જગ્યાએ 15 કે 17 દિવસનો સમય કાઉન્ટ કરી અને 30 જૂન એ તારીખ આપવામાં આવી છે ચક્કાજામની. અને એમાં જે ખેડૂતોને અથવા તો જે નેતાઓના અભરખાઓ અધૂરા રહી ગયા છે, બરાબર છે, એ લોકો અમે આહવાન કરીએ છીએ કરો બંધ. આ ચક્કાજામ ક્યાં ગાંધીનગરમાં કરવાનું છે, ક્યાં કરવાનું છે? સુરેન્દ્રનગરમાં કરવાનું છે? હવે જોઈએ ક્યાં ક્યાં થાય છે પ્રયત્ન. હું તો એમાંય સહમત છું, કરવું જોઈએ. સરકાર સામે કોઈ પણ રીતે વિરોધ થવો જોઈએ, પણ એમાં શરત એટલી જ છે, અહિંસક હોવું જોઈએ. ખેડૂત ઉપર લાઠીચાર્જ થવો ન જોઈએ, ખેડૂત ઉપર પોલીસ ફરિયાદ ન થવી જોઈએ. આ શરતોને આધીન જે લડાઈ કરવી હોય એ લડાઈ કરાય. પાલભાઈ, આ આંદોલન જ્યારથી આ બધી ડ્રામા સર્જાણો ત્યારથી એક તમારા વિશે પોસ્ટ બહુ વાયરલ થઈ રહી છે કે પાલભાઈ જો ધારત એટલા ટેલેન્ટેડ વ્યક્તિ હતા તેમની યુવાનીમાં, તો અત્યારે સરકારમાં ક્યાંક સચિવ થઈને બેઠા હોત. આ વાત સાચી છે? અને સાચી છે તો ખરેખર એવું થાય છે કે આ ખોટો નિર્ણય લઈ લીધો ખેડૂતો માટે લડવાનું? આવું થાય ક્યારેક? નહીં રોનકભાઈ, જિંદગી છે ને, આખી જિંદગીની સફર, એમાં દરેક વ્યક્તિમાં, મને એકને નહીં દરેકને, બરાબર છે, નાના મોટા વળાંકો આવતા હોય, અને એ વળાંકો કુદરત તમને આપતો હોય છે, એ તમારા હાથમાં નથી હોતું, કુદરત આપે. જીપીએસસી લગભગ મેં 5 થી 6 વખત, એમાં રાજકોટમાં છેલ્લી વખત હું તમને યાદ કરાવું, 6 વખત મેં મેઇન્સ એક્ઝામ ક્લિયર કરી. ઇન્ટરવ્યુમાં મને દરેક વખતે ફેલ કરવામાં આવ્યો. 6ઠી વખત મેન્સ ની એક્ઝામ આપવા જવાની હતી આવતીકાલે, અને આજે આ લગભગ વાત છે 2006 કે 7 ની, 6 કે 7, મને વર્ષ યાદ નથી. રાજકોટમાં આંબેડકર ગર્લ્સ હોસ્ટેલની અંદર એક દીકરી ઉપર રેપ થાય છે, અને ત્યારે હું રાજકોટમાં વિદ્યાર્થી નેતાગીરી એટલે કે એનએસયુઆઈ નો સૌરાષ્ટ્ર ઝોનનો કન્વીનર હતો. એ મને ખબર પડે છે. અને ત્યાં એ જે હોસ્ટેલના રેક્ટર છે, ક્લાસ 2 ઓફિસર આવે એમાં, એક રેક્ટરને સસ્પેન્ડ કરવાની માંગ સાથે અમે ઉપવાસ આંદોલન પર બેસવાનું પસંદ કર્યું હતું. એક્ઝામ, મેઇન્સ એક્ઝામ, સોરી ઇન્ટરવ્યુ હતું, ઇન્ટરવ્યુ આપવાનું માંડી વાગ્યું હતું. ઇન્ટરવ્યુમાં હું તે દિવસે નહોતો ગયો, એ દલિત દીકરીના ન્યાય માટે, બરાબર છે. ત્યારે રાજકોટમાં હું ઉપવાસમાં, ત્યારે કરશનભાઈ ભાદરકા જે છે, બરાબર છે, એ પણ મારી સાથે આવીને ત્યાં બેઠા હતા. અમે લગભગ 72 કલાકના ઉપવાસ કર્યા હતા, અને એ રેક્ટરને ત્યારે અમે સસ્પેન્ડ કરાવડાવ્યો હતો. એટલે જીપીએસસી ની એક્ઝામના ઇન્ટરવ્યુમાં ન જવાનું પસંદ કરી અને ત્યાં લડાઈ કરવાનું પસંદ કર્યું. આ નિર્ણય ઉપર ક્યારેક થાય અફસોસ કે એવું કઈ નથી થતું? ના, એવું અફસોસ જિંદગીમાં ક્યારેય, જો એક વસ્તુ હું કાયમી, આ જે આખું જીવન ચક્ર છે ને, આમાં કોઈ ફિલોસોફીની વાત નથી, પણ આ મારો વ્યક્તિગત અનુભવ છે. તમારા અફસોસ કરવાથી કઈ થતું નથી. તમે ગમે એટલા અફસોસ કરો, પણ જે તમારો ભૂતકાળ છે ને એને યાદ કરો, એમાં શું ભૂલો થઈ છે એમાંથી શીખો, અને આગળ કેવી રીતે લડવું
બરાબર છે, આગળ શું કરવું, બરાબર છે, એની તરફ, તમારા ધ્યેય તરફ તમે આગળ વધતા રહ્યો. વળાંકો આવશે, 100% વળાંક, ગાડી પલટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો. અને અત્યાર સુધી સ્ટેરિંગ ઉપર મજબૂત પકડ રાખી છે, ગાડીને ભગવા નથી. બિલકુલ, ખૂબ ખૂબ આભાર પાલભાઈ, આપનો સમય આપવા બદલ, આ તમામ મામલે વાતચીત કરવા બદલ. તો આ હતા પાલભાઈ આંબલિયા, જેમણે આખું જે આંદોલન છે હવે આગળ તેઓ શું કરવાના છે તે અંગે સ્વરાજ સાથે વાતચીત કરી હતી. આપને શું લાગે છે કે આવા આગળ શું થશે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, ને આપણે પણ જોતા રહીશું, અપડેટ લેતા રહીશું કે આમાં આગળ શું થાય છે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.